સ્વદેશી ભારત એ અભિયાન હેઠળ રાજપૂત સમાજની બહેનો દ્વારા, રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા ઘરેણા, સ્વદેશી વસ્તુઓ, રમકડાનું એક પ્રદર્શનનું આયોજન વાણિજ્ય ભવન ખાતે કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં રાજપૂત સમાજની બહેનો ઉપસ્થિત રહી છે. આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત રાઇઝિંગ રાજપૂતાનીઝ બેનર હેઠળ સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા ભારતમાં નિર્મિત કપડાં, ઘરેણા, સ્વદેશી રમકડાનું પ્રદર્શન વાણિજ્ય ભવન ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજપૂત સમાજના પ્રમુખ તથા સિનિયર ભાજપના આગેવાન પરાક્રમસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અત્યારે ચાલી રહ્યું છે, એને લઈને સ્વદેશીનો જે સંકલ્પ તમામ લોકો જ્યારે સમગ્ર ભારતમાં લઈ રહ્યા છે, ત્યારે આજે રાજપૂત સમાજ દ્વારા, એના રાજપૂત સમાજના મહિલાઓ દ્વારા ખૂબ ઉત્કૃષ્ટ ઉદાહરણ વડોદરા ખાતે પૂરું પાડવામાં આવ્યું છે. રાજપૂત સમાજના ભાર્ગવીબા અને એમની સમગ્ર ટીમ દ્વારા રાઇઝિંગ રાજપૂતાનીઝ કરીને એક ખૂબ સારું એક ઉદ્યમી પ્રકલ્પ એમને અપનાવ્યો છે, જેની અંદર રાજપૂત સમાજના તમામ મહિલાઓ દ્વારા ખૂબ સારા સ્વદેશી અને ઘણા તો હસ્તકલાને અનુરૂપ એવા, પછી એ ટેક્સટાઇલ હોય, ઓર્નામેન્ટ્સ હોય કે ટોયઝ હોય, ટોયઝમાં પણ પ્લાસ્ટિક ફ્રી કઈ રીતે આપણું ઘર બને અને બાળકો વધારેમાં વધારે વુડન હેન્ડમેડ ટોયઝનો ઉપયોગ કરે, આ માટેનો એક ખૂબ જ સુંદર પ્રયાસ વડોદરા ખાતે કરવામાં આવ્યો છે. આજે મને સૌભાગ્ય મળ્યું છે કે વાણિજ્ય ભવન ખાતે રાઇઝિંગ રાજપૂતાનીઝ કે જે તારીખ 10 અને 11 સવારથી લઈ અને સાંજ સુધી, સવારના 10 થી 8 સુધી એ જ્યારે ખુલ્લું રહેવાનું છે, ત્યારે તમામ વડોદરાવાસીઓને હું અપીલ કરું છું કે આપ આ આત્મનિર્ભર ભારત અને સ્વદેશીનું એક જે સમન્વય છે, એને આપ આવો અને એનો અનુભવ કરો અને રાજપૂત સમાજ દ્વારા જે નારી સશક્તિકરણ અને ઉદ્યમી જે સાહસ કરવામાં આવ્યું છે, એને લઈને આપ એનો લાભ લો અને વધારેમાં વધારે લોકો આનું મુલાકાત કરે એવી હું અપીલ કરું છું. આજે મારી સાથે આપણા વડોદરાના સિનિયર ભાજપ આગેવાન એવા પરાક્રમસિંહ જાડેજા બાપુ, યુવા આગેવાન એવા યોગદીપસિંહ અને તમામ લોકો પણ ઉપસ્થિત રહ્યા છે.